તહેવારો શરૂ થતાની સાથે જ ફૂલોના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે। તો ફૂલોના ભાવમાં વધારો જોવા મળ્યો છે, સખત વધારો થયો છે। તહેવારો નજીક આવી રહ્યા છે અને તેની સાથે સાથે ફૂલોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। 300 રૂપિયા કિલો વેચાતો મોગરો રૂપિયા 1500 પાર પહોંચ્યો છે। તો ક્યાંક 1500 પાર તો ક્યાંક 1500 રૂપિયા મોગરો વેચાઈ રહ્યો છે। 300 રૂપિયા કિલો વેચાતા ગલગોટાના ભાવ 600 પહોંચ્યા છે। ફૂલ બજારમાં જથ્થાબંધ ફૂલોના ભાવમાં ધરખમ વધારો થયો। મોગરાના કિલોનો ભાવ 300 થી વધીને રૂપિયા 1500 થયા છે, તો જુઈના કિલોના ભાવ 280 થી વધીને રૂપિયા 1200 રૂપિયા થયા છે। તહેવારો શરૂ થતાની સાથે ફૂલોના ભાવમાં વધારો થયો છે। ગુલાબના કિલોના ભાવ 80 થી વધીને 100 થયા છે। ગલગોટાના કિલોના ભાવ 300 ક્રેટથી વધીને રૂપિયા 600 પહોંચ્યા। તો વધારો જોવા મળ્યો છે, ભાવ વધારો થયો છે। તહેવારો નજીક આવી રહ્યા છે અને તેની સાથે સાથે ફૂલોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। ગલગોટાના કિલોના ભાવ 300 થી વધીને 600 થયા। સતત વધારો જોવા મળ્યો છે, જેમાં તહેવારો શરૂ થતાની સાથે જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા। તો ફૂલ બજારમાં જથ્થાબંધ ફૂલોના ભાવમાં ધરખમ વધારો થયો। તો આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાયા છે। જી, તહેવારો નજીક આવ્યા છે અને ફૂલોના ભાવમાં ધરખમ વધારો થયો છે, શું વિગતો? ચોક્કસપણે કહી શકાય કે જે રીતે ફૂલોમાં ભાવમાં ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં આજે આયા જે ફૂલ બજારમાં જોઈ શકો છો દ્રશ્યોમાં પણ આજે ફૂલોનો ભાવમાં ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે। સાથે કહી શકાય કે તહેવારની શરૂઆતમાં ફૂલોનો ભાવ જે છે તે આસમાને પહોંચ્યો છે। 300 રૂપિયા વેચાતા જે મોગરા જે છે તે 1500 પાર પહોંચ્યા છે। સાથે કહી શકાય કે જે રીતે ગુલાબના ગોટા જે છે તે 600 રૂપિયાને પાર પહોંચ્યા છે। સાથે કહી શકાય કે અલગ અલગ ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે। તમામ ફૂલોમાં ભાવમાં છે તે વધારો છે તે જોવા મળી રહ્યો છે। આપણા સાથે વેપારી હોય છે, તેમના સાથે પણ વાત કરવાની પ્રયાસ કરીશું કે જે રીતે ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે અને આપણા સાથે વેપારી સાથે જ વાત કરીશું। શું નામ આપનું? હસમુખભાઈ બિરામી। હસમુખભાઈ, ખાસ કરીને જે રીતે ફૂલોના ભાવમાં હમણાં વધારો જોવા મળી રહ્યો છે, શું કહેશો? એમાં સફેદ ફૂલ સેવંતી જે નાસિકથી આવે છે એમાં વધારે ભાવ છે, 160 રૂપિયા 200 રૂપિયા, પ્લસ કાશ્મીરી ગુલાબનો ભાવ વધારે છે, એ બી 160 200 220ની આસપાસ વેચાય છે। એ સિવાય ગલગોટાની આવક વધારે છે, એમાં ગલગોટામાં હજી કસ્ટમર ઘરાગી ઓછી છે। ગલગોટાના 10 કિલોના કેરેટના 600 700 700 800 રૂપિયા સારો ગોટો વેચાય છે। રિટેલમાં લોકો 80 100 રૂપિયા છૂટકમાં વેચે છે। ખાસ કરીને લોકોની કઈ રીતની માંગ હોય છે, કેવા ફૂલોની? એમાં લોકોની પબ્લિકની માંગ વધારે, એમાં ગલગોટા, લેમન અને કેસરી અને ગુલાબની માંગ વધારે છે। સફેદ ફૂલ મોંઘાના હિસાબે ઓછી માંગ છે। તહેવારોમાં કેવી ગરાગી? તહેવારોમાં ઘરાગી અત્યારે સારી છે, પ્લસ ઇંગ્લિશ ફૂલમાં બી ઘરાગી સારી છે હોય છે। મંદિરોમાં સજાવટ માટે લોકો લઈ જતા હોય છે? મંદિરોમાં સજાવટ માટે અત્યારે 40% જ નેચરલ અને 60% આર્ટિફિશિયલ કરે છે, એટલે એ થોડો માર વધારે છે અમને। એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આર્ટિફિશિયલ બેન કરો। પૂના બેન છે અને મહારાષ્ટ્રમાં બી એ પ્રોસિજર ચાલે છે બંધ કરવાની આર્ટિફિશિયલ। બોમ્બેથી આવે, પૂનાથી આવે, નાસિકથી ગલગોટા આવે છે, નાસિકથી સેવંતી આવે છે, પ્લસ કુંજરા અને ધોરકાથી આ ગુલાબ આવે છે। જે રીતે વેપારીએ જણાવ્યું કે હાલ જે રીતે ફૂલોમાં ભાવ છે તે જોવા મળી રહ્યો છે, સાથે વિશેષ શણગાર માટે, મંદિરના શણગાર માટે પણ મંદિરમાં ફૂલો જે છે તે લઈ જતા હોય છે। ફરી એકવાર દ્રશ્યોમાં તમને બતાવવા માંગીશ કે ગોળગટ્ટામાં ભાવ જે છે તે વધારો જોવા મળી રહ્યો છે। તમામ ગોળગટ્ટા જે છે તે લોકો, ગોટાપત્તી છે તે લોકો લેતા હોય છે અને જ્યારે ગુલાબની વાત કરીએ તો ગુલાબની માંગ જે છે તે વધારે જોવા મળી રહી છે। સાથે કહી શકાય કે અલગ અલગ ફૂલોમાં જ્યારે ભાવ છે તે વધારે જોવા મળી રહ્યો છે। જ્યારે સેવંતીની વાત કરીએ તે 200ના પાર જે છે ત્યાં પહોંચ્યો છે। જી સુમન, ભાવ વધારો થયો છે, એક તરફ વેપારીઓને કેટલી અસર થઈ રહી છે? કારણ કે જો ભાવ વધ્યા છે તો સામે ઘરાકી એટલી થઈ નહીં રહી અને તેના કારણે વેપારીઓને કેટલી અસર થઈ રહી છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરજો।
જી સ્મિતા, ચોક્કસપણે કહી શકાય કે ગ્રાહકોની જ એટલી જ માંગ જે છે ક્યાંય ને ક્યાંક ગ્રાહકોનું અને જ્યારે ગૃહિણીની બજેટ છે તે પણ ખોરવાયું છે, કારણ કે ફૂલ જે છે તે તમામ મંદિરોમાં જે છે તે જોતા હોય છે અને સાથે જે રીતે જોઈ શકો છો કે ગ્રાહકોની ભીડ જે છે તે જ પણ જોવા મળી રહી છે. જમાલપુર ખાતે આજે મોગરાના ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. સાથે કહી શકાય કે ફૂલ બજારમાં જથ્થાબંધ ફૂલોનો ભાવ જે છે તે ભરખમ જોવા મળી રહ્યો છે. હાલ જે રીતે હું તમને ફરી એકવાર બતાવવા માંગીશ કે કેમેરામેનને વિનંતી કરીશ કે જે રીતે ભાવ જે મોગરાનો જે છે તે જોવા મળી રહ્યો છે. ફૂલ પહેલાં 40 રૂપિયાથી 50 રૂપિયા ગોટાપત્તી છે તે મળતો હતો અને હાલ 60 રૂપિયા પાર જે છે તે પહોંચ્યો છે અને સાથે જુદા જુદા ફૂલોનો ભાવ જે છે તે અલગ અલગ ભાવ છે તે થયો છે. અને ગોટા અને ગુલાબની જ્યારે વાત કરીએ તો ગુલાબમાં પણ ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. જ્યારે ગુલાબ જે છે તે 80 રૂપિયા મળતો હતો, આજે 120 રૂપિયાને પાર જે છે તે ગુલાબ પહોંચ્યું છે અને ગોટાપત્તીનો ભાવ જે છે 300 રૂપિયાને પાર પહોંચ્યો છે. અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે અહીંયા લેવા આવતા હોય છે. અમદાવાદમાં નાસિક અને પૂનાથી આ ફૂલો જે છે તે આવતા હોય છે અને લોકલ આણંદ અને ધોળકા નડિયાદથી ત્યાં ફૂલો જે છે તે આવતા હોય છે. અમદાવાદના જમાલપુર માર્કેટમાં હાલ ફૂલોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ધમધમતું આ માર્કેટ જે છે તે અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે ફૂલો લેવા લેવા માટે આવ્યા છે ગ્રાહકો, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો, કારણ કે જે તહેવારો નજીક આવી રહ્યા છે અને ગ્રાહકોને કેટલું કહી શકાય કે ભાવ વધારાથી તેઓને કેટલું નુકસાન થઈ રહ્યું છે. જી ચોક્કસપણે સ્મિતા કહી શકાય કે જે રીતે આપણે જોયા ભાવમાં વધારો જોવા તો મળી રહ્યો છે. આપણે ગ્રાહક સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે બેન, આપનું શું નામ? ધર્મિષ્ઠાબેન, ફૂલોમાં ભાવ વધારો છે કે કેમ? હા, અત્યારે તો મીડિયમ જેવું પછી વધારો થઈ જાય, અમુક વધુ ઓછું થાય. તમે શું લેવા આવ્યા છો ધર્મિષ્ઠાબેન? ફૂલ લેવા. તો શું ભાવ તમને ફૂલ પડ્યા? અત્યારે તો 600-700 રૂપિયા પડ્યા. 600 રૂપિયા. આપણા બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. નામ ભાઈ આપનું? મુકેશભાઈ. મુકેશભાઈ, ફૂલ લેવા આવ્યા છો, ભાવમાં કેટલો વધારો છે, શું કહેશો? ભાવમાં તો વધારો રહેવાનો તહેવાર છે, એટલે દશામાના તહેવાર ચાલે એટલે ભાવનો તો વધારો રહેવાનો જ ને બેન. પછી આ ફૂલ ગુલાબ અમે બધું લઈ જઈએ છીએ, એ વેચીએ અમે લારી પર. બસ જે રીતે અલગ અલગ જગ્યાથી લોકો અહીંયા ફૂલ લેવા આવતા હોય છે, ક્યાંક 600 રૂપિયાને પાર પહોંચ્યા છે તો ક્યાંક 300 ને પાર ગુલાબ જે છે તે પહોંચ્યા છે. સાથે કહી શકાય કે જે રીતે ગુલાબનો જે રીતે શ્રાવણ મહિનાનો તહેવાર જે છે તેની પણ શરૂઆત છે, સાથે દશામાનું વ્રત છે અને આવતા વીકમાં જ્યારે વાત કરીએ તો ગણેશજી જે આવી રહ્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ફૂલોમાં ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. જ્યારે ગ્રાહક સાથે વાત કરી ત્યારે પણ તેમને પણ જણાવ્યું કે 600 રૂપિયાને પાર જે છે તે પહોંચ્યા છે. આપણા સાથે બીજા એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, આજે તમે ફૂલ લેવા આવ્યા છો, શું ભાવ પડ્યા તમને? મને 300 થેલો પડ્યો, 10 કિલોનો, 30 રૂપિયા કિલો. કયા ફૂલ તમે લીધા છે? લેમન ગોટા લીધા છે. ગુલાબ 200 રૂપિયા ચાલે, 200-250. જે રીતે જોયો કે 200 રૂપિયા 30 ને ગુલાબનો ભાવ જે છે તે ચાલી રહ્યો છે. અલગ અલગ જગ્યાથી લોકો અહીંયા ફૂલ લેવા આવતા હોય છે. જ્યારે તહેવારોમાં પણ ફૂલનો ભાવ જે છે તે ઉછાળો થયો છે તેવું લોકોનું કહેવું છે. અને હાલ તમે દ્રશ્યોમાં પણ જોયા કે જે રીતે ભાવમાં ગુલાબમાં અને તમામ જે બેસંતી ફૂલ છે અને જ્યારે ગુલાબ ગોટાપત્તી છે અને તમામ ફૂલોમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જી વાત કરવામાં આવે તો અત્યારે ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ આગામી દિવસોમાં ભાવ ઘટાડો થશે કે કેમ, વેપારીઓ જોડેથી જાણીએ જરા અને વેપારીઓની જોડે વાત કરવાનો પ્રયાસ કરશો. જી સ્મિતા, ચોક્કસપણે કહી શકાય કે હાલ હું ફરી એકવાર તમને બતાવવા માંગી કે આખું માર્કેટ જે છે ધમધમી રહ્યું છે અને તે સાથે જ ફૂલોમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? છોટુભાઈ. છોટુભાઈ, શું કહેશો જે રીતે ફૂલોમાં આજે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે? ગુલાબમાં પહેલાં કેટલો હતો અને હમણાં કેટલો છે, શું કહેશો? ગુલાબમાં પહેલાં 200 રૂપિયા કિલો ચાલે અને પાછળ અત્યારે 120 રૂપિયા કિલો ચાલે. છોટુભાઈ, કયા કયા ફૂલોમાં ભાવ વધારો છે? આ ગોટામાં ભાવ વધારે છે, આ ગુલાબમાં કમ છે. જે રીતે તમને ફરી એકવાર બતાવવા માંગીશ કે જે રીતે ગ્રાહકોની ભીડ જે છે તે જોવા મળી રહી છે. અલગ અલગ ફૂલો જે છે તે લોકો લેવા આવતા હોય છે. હાલ તમે જોઈ શકો છો કે ગ્રાહકોની ભીડ જે છે તે પણ જોવા મળી રહી છે. લોકો ગુલાબની માંગ જે રીતે વધારે કરતા હોય છે. અમદાવાદના જમાલપુર માર્કેટ આજે ધમધમી રહ્યું છે, કારણ કે મોગરાની વાત કરીએ તો મોગરામાં જે રીતે 150 થી 200 રૂપિયાનો ભાવમાં વધારો હતો તે બાદ આજે 600 રૂપિયાને પાર મોગરા જે છે તે પહોંચ્યા છે. આખું માર્કેટ ધમધમી રહ્યું છે. ગ્રાહકથી જ્યારે સવારથી જ લોકોની ભીડ
ભીડ જે છે તે જોવા મળી રહી છે અને ફૂલ બજારમાં તમામ જગ્યાથી લોકો અહીંયા ફૂલ લેવા આવતા હોય છે. આજે જમાલપુર માર્કેટ આખું ધમધમી રહ્યું છે અને તહેવારો પણ નજીકના જે રીતે તહેવાર ચાલી રહ્યા છે તેને લઈને માર્કેટમાં ફૂલ ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલથી આભાર આપનો. મોગરાના ભાવમાં પણ વધારો થયો છે. આ સાથે જ સતત ભાવમાં વધારો જોવા મળ્યો છે. તહેવારો નજીક આવી રહ્યા છે. જોઈના કિલોના ભાવ 280 થી વધીને ₹1200 થયા છે. ગુલાબના કિલોનો ભાવ 80 થી વધીને ₹100 પર પહોંચ્યો છે. જે રીતે સતત ભાવ વધારો થયો છે. ક્યાંક ગલગોટાના કિલોનો ભાવ જે 300 હતો તે વધીને હવે 600 થયો છે. ક્યાંક 2 ગણો ભાવ વધારો તો કોઈક ફૂલોમાં 3 ગણો ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે. સતત ફૂલોના ભાવ વધી રહ્યા છે અને આગામી દિવસોમાં ભાવ વધશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. તહેવારો શરૂ થતાની સાથે જ ફૂલોના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. જે જમાલપુર માર્કેટ છે ફૂલોનું છે અને ત્યાં સાથે સાથે જે લોકો લેવા માટે આવતા હોય છે, અત્યારે તહેવારો ચાલી રહ્યા છે અને લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. પરંતુ વેપારીઓએ જણાવ્યું જે રીતે નુકસાન પણ થયું છે થોડું ઘણું અને તેના કારણે પણ ફૂલોના ભાવમાં વધારો થયો છે. તો મોગરાના કિલોનો ભાવ 300 થી વધીને ₹1500 પહોંચ્યો છે.